આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ ભાઈને ઉંમર 63 વર્ષની છે અને એને 60 વર્ષની બાઈ જોઈ છે અને એ પણ એને ડ્રાઇવિંગ આવડતું હોય એવી બાઈ જોઈ છે. હવે તમારે આ વિડીયો પૂરો સાંભળવો જ પડશે, શું કામ એવું જોઈએ છે એમ. અને રમૂજ પણ થશે, મજા પણ આવશે અને એ ભાઈને વ્યથા પણ સાંભળવા મળશે. તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો કે આને ડ્રાઇવિંગ કરતી બાઈ હું કામ જોઈએ છે એમ. તો આ વિડીયો પૂરો સાંભળો. અને આજે રાત્રે આપણે 7:30 વાગે લાઈવ થઈએ છીએ એટલે આ વિડીયો વહેલો મૂક્યો છે, તો લાઈવમાં ખાસ જોડાજો અને આ વિડીયોને ખૂબ શેર કરો. અને જો તમે ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને જ્યારે હું લાઈવ થાવ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો. હા બોલો. હાજી મારો સાહેબ, હું સોલંકી વાત કરું છું. બોલો ને, એમાં શું વાંધો? હા હા બોલો. મેં સાહેબ પેલા તમે મેરેજ નું ચલાવો છો ને યુટ્યુબ માટે, હા. એની માટે મેં સાહેબ ફોન કર્યો હતો. એટલે હું વડોદરાથી સોલંકી બોલી રહ્યો છું. હા હા. હાજી. હા બોલો બોલો. હવે તમે કોઈ એ બોલું સાહેબ, બીજું શું હવે. કોના માટે કામ હતું તમારે? મારા માટે સાહેબ કામ હતું યાર. કેમ નથી થયા હજી લગન? હા નથી થયા હજી? ના, મારા લગ્ન થયા છે સાહેબ. એમ? હાજી. એમાં શું થયું? એમાં કશું થયું નથી સાહેબ. હે? હા, એટલે સાહેબ મારી બૈરી હયાત છે. અચ્છા, હયાત છે બૈરી એમ ને? હા, પણ લિવિંગ પાર્ટનર માટે જોઈતું હતો. અચ્છા, બીજી હોત જોઈએ છે એમ ને? બે રાખવી છે? એટલે લિવિંગ માટે સર, લિવિંગ. તો આ પદ્ધતિમાં નથી મજા આવતી? ના, એવું નથી સાહેબ, મજાની તો વાત નથી યાર. તો પણ અમે સાહેબ બે ડિસેબલ પર્સન છીએ. એટલે? એટલે અમે બે અપંગ છીએ સાહેબ, બંને. અચ્છા, બંને અપંગ છો? કઈ રીતે? એટલે સાહેબ મારે આંખો નથી જન્મથી, અચ્છા. અને મારે જે બેન છે ઘેરથી, મારો મિસિસ છે, હમ. એમને ડાબો પગ ને જમણો હાથ ક્રોસ પેરાલિસિસ વાળા છે. હા હા. એટલે હવે સાહેબ એમને શું છે કે ઢીચણ ઘસાઈ ગયા છે. હમ. એટલે એમના મદદનીશ માટે કોક મારે લિવિંગ પાર્ટનર જોઈએ છે સાહેબ. હમ. જી બોલો સાહેબ, આગળ બોલો મારું સાહેબ. તમે આમ તમારી આવકના સાધનો શું છે? હું તો સાહેબ પેન્શનર છું અત્યારે. અચ્છા, કેટલું પેન્શન આવે છે? ગવર્મેન્ટ. ગવર્મેન્ટ પેન્શન કેટલું આવે છે? ગવર્મેન્ટ સાહેબ પેન્શન 40,000. 40,000? જી. એટલે નોકરી કરતા હતા કઈ? જી સર. એમાં નોકરી કરતા હતા? હું નડિયાદ સાહેબ શિક્ષક હતો. અચ્છા, શિક્ષક હતા, એમાંથી નિવૃત્ત થયા? સંગીતનો શિક્ષક હતો સાહેબ હું. એમ? હાજી. હમ. અને મેં સાહેબ 2019 મારું રિટાયરમેન્ટ થયું છે, છેલ્લા મહિનામાં. એમ? જી. હમ. તો અમારા મિસિસ ના મદદ માટે મારે સાહેબ આ લિવિંગ પાર્ટનરશિપ કરવી પડે એવું છે. બરાબર. જી બોલો સર આગળ. તો તમારી ઉંમર જાજી થઈ છે ને? જી સર, ઉંમર તો ખરી જ ને યાર. હે? ઉંમર તો સાહેબ થાય જ ને, ઉંમર તો કામ કરવાનું જ છે ને. હા, કેટલી ઉંમર?
મારી સાહેબ 64 64 ઉંમર છે. તો હેલો. હવે કોણ તમારી હારે તૈયાર થાય? હવે સાહેબ આ તો નસીબ કિસ્મત ની વાત છે. હે હાજી. કિસ્મત અજમાવા છે એમ ને? કિસ્મત સાહેબ તમારા થકી અજમાઈ આવ્યો, મારા થકી તો શું અજમાવું યાર. હે હાજી. મારા સાહેબ જન્મથી આંખો નથી બંને. હા બરાબર. હા. એમ તો સાહેબ તમારા મારફત કઈક કિસ્મત થતું હોય તો અજમાવું, બીજું શું યાર. અભ્યાસ ક્યાં સુધી કર્યો તમે? મેં અભ્યાસ કોલેજ કરી સાહેબ. હે હાજી. અને પછી શિક્ષકમાં નોકરી હતી. જી સર. અને આ તમારા મિસિસ? એ સાહેબ મુંબઈના છે. અચ્છા, મુંબઈના વતની છે એમ? જી સર. બરાબર. બોલો સર, આગળ બોલો. આપણે યુટ્યુબમાં મૂકવું છે. મૂકો ને સર. અને તમારા મિસિસ સંમત છે એમ? હા છે સર, સંમત છે. બીજી પત્ની કરો રિલેશનશિપ માટે? તો આ રિલેશનશિપ માટે સર. એમ નહીં તો બીજી પત્ની જે આવે હા. તમારે પેન્શન મળશે? તમને પેન્શન મળે છે ને? હાજી. તો એનું ફેમિલી પેન્શન તો કોને મળે? સાહેબ મેં હાલમાં તો એનું નામ લખાવ્યું છે, આપણે ખોટું શું લેવા બોલવાનું. શું કર્યું? હાલમાં તો એનું નામ જ ચાલે ને સાહેબ, હાલમાં અત્યારની પરિસ્થિતિમાં તો એનું નામ ચાલે ને. તો તમારે જે જોડાય એને શું લાભ મળે? હે હા. હે જી સર. જે નવું પાત્ર તમારે હારે જોડાય હા. એને ફાયદો શું હોય? એમ એને સેવા કરવા જવાનું ખાલી? ના હવે સાહેબ એનો રસ્તો તમે ઉકેલો ને કઈક યાર. એમાં હું તમારો રસ્તો તમારે જ કરવાનો હોય ને, હું થોડો કરી શકું. હે કોણ કરે રસ્તો? હે તમે સાહેબ આજે તમે એક પત્ની રાખીને બેઠા છો. એવું ભલે નહીં સાહેબ, હું હાજી. એજ્યુકેટેડ છું, તમે એજ્યુકેટેડ છો, બંને છીએ, તો આનો રસ્તો કઈક વિચારવો પડે ને સાહેબ. નહીં પણ જે પાત્ર જોઈ છે તમારે જોઈ છે ને, મારે તો જોતું નથી. ના જી. તો એનો રસ્તો તમે જ નક્કી કર્યો છે ને કે આજે હું કોઈ પાત્ર સાથે જોડાઈશ. આજે જી 63 સર. વર્ષ જેવી તમારી ઉંમર છે. ભલે ના તમે ચોક્કસ સર. હા. તમે 100 વર્ષ જીવો, હું એમાં ના નથી પાડતો. ના પણ ના સર, આમાં સાચી આમાં તો વાત. ક્યારે ફટાકીઓ ફૂટી જાય નક્કી નથી કાંઈ. ના ના સર, એવું તો તો માની એ લો તો કે વાત સાચી છે. ફટાકીઓ ફૂટી જાય અને હા હા. તમારી સાથે કોઈ પાત્ર જોડાણું છે, તો હા એના પછી શું કરવાનું? એને સાહેબ હે? ભાગ તો એને સાહેબ થોડો ઘણો ભાગ તો આલવો પડે ને યાર. એમાંથી ભાગ આપશો? એ પેન્શન માંથી જ મળે ને સાહેબ, એમાંથી. પેન્શન માંથી ન મળે ને, એ તો કાયદેસર બાબત હોય. તો એમાં સાહેબ કઈ એટલે એમાં એવા ભાગ પડતા નથી ક્યારેય. ખ્યાલ છે? વાત અને તો તમે આ જે બીજી પત્ની કરવા જાઓ છો ને, રિલેશનશિપ થી કરવા જાઓ છો. હા હા. કાયદેસરની પત્નીનો દરજ્જો તમે નથી આપતા એને. જી જી બરાબર ને? સર. હા. હાજી હાજી. તો એના કાયદેસર હક પણ ન મળે ને એમ. ના મળે સર, એ તો તો એની બરાબર. સિક્યુરિટી માટે તમે શું વિચારો? સાહેબ એની સિક્યુરિટી માટે તમે કહો છો, મેં તો કઈ વિચાર્યું નહીં, મેં તો એમને ફોન કર્યો યાર. એમનામ ખાલી ફોન કરી દીધો કે મળી જાય તો મેળ આવી જાય તો કામ થઈ જાય. તો દરેક હા સીધું આ તો બરાબર છે. પણ આ દરેક વ્યક્તિ રહે ને, એ પોતાની સુખ અને સલામતી જોતી હોય છે. ના ના સાહેબ, કોઈ એ તો પણ એમાં તમે પણ આવી જાઓ, હું પણ આવી જાઉં, બધા આવી જાય. ના ના સર, તમારી તમે કેમ કીધું કે મારી પાછલી જિંદગીમાં જે તમારી પત્ની છે અત્યારે, ધર્મપત્ની. હાજી સર. એ એટલું કામ ન કરી શકતી હોય તો બીજી બાઈ આવીને કામ કરે, એટલે તમે તમારી સલામતી ને તમારું સુખ ઈચ્છો છો ને એમ. ના ના સાહેબ, સાચી વાત છે, એકદમ તો સાચી. સામેનું પાત્ર રહ્યું, તમારી વાત તો સાહેબ 100% સાચી. હા બોલો બોલો. જે પાત્ર આવે છે એ પણ જી. પોતાની સલામતી અને સુખ ઈચ્છતી હોય ને એમ નામ તો ના કઈ ના સાહેબ, સેફટી સેવા વાળા તો સેફટી ત્યાં રહી છે. દુનિયામાં કેટલાક માણસો હોય એમ, અને એવી ના ના સેવા સાહેબ, કરવા આવે શું કામ એમ. ના ના સાહેબ, આજે સેફટી તો આજે સગા મા બાપની સેવા દીકરાઓ હા નથી કરતા. નથી કરતા. બરાબર. અને હાજી તમારી હાજી. સેવા માટે તો કોણ એવી બાઈ હોય કે હાલો ભાઈ, એક તો તમે દિવ્યાંગ છો, બરાબર, હાજી હાજી હાજી. તમારા પત્ની અપંગ છે, બરાબર. હાજી હવે હાજી. બંને જણાને તમે સાચવવા માટે કોઈ પાત્ર આવતું હોય તો એ હું જી કામ જી આવે એમ. ખ્યાલ આવી ગયો જી જી સર. કે હાજી હાજી. પોતે દુઃખ સહન કરીને તો કઈ કરવા આવે નહીં, કઈ એવા સેવા ભાવી કોઈ હોય નહીં. પણ હા, એને સર લાલચ વાત તમારી એકદમ સાચી વાત છે. હા બોલો. એને લાલચ હોય કે ભાઈ હાલો હાજી આપણે એની સાથે જોડાશું તો આપણને જી આટલા પૈસા મળશે, આટલી મિલકત મળશે, કે આટલું પેન્શન મળશે.
બરાબર કે હાજી ભવિષ્યમાં હાજી આપણે એની કોઈની હયાતી નહીં હોય ત્યારે આપણે સારી રીતે જીવી શકશું એવું જીવી હોય એના શકું છું. મગજમાં ના તો ના એ સાહેબ તો એ તમારી સાથે જોડાય ને. ના ના સાહેબ 100% વાત છે. હા એમ નામ તો તમારે એના નામે કંઈક કરવા માટે કંઈક તમારી કઈ મિલકત કાં હોવી જોઈએ, કાં તમારી કઈ પૈસા હોવા જોઈએ કે એને આના માટે ફિક્સ પૈસા તમે મેળવી દો ડિપોઝિટ તરીકે. બરાબર. બરાબર છે સાહેબ. જે હાજી તમારી હાજી. ગેર હયાતીમાં એને મળી જાય ના ના સાહેબ. એવું કંઈક તમે કરવા માંગતા હો તો કોઈને વળી એમ થાય કે હાલો ભાઈ આપણે આમની સાથે જોડાય તો વાંધો નહીં, પણ હાવ એમના ઓળ મકડીએ તો કેવી રીતે કોઈ આવે આપણી સાથે. ખરી વાત છે ને બિલકુલ મારી. ના ના સાહેબ, વાત તો એકદમ સાચી છે સાહેબ. હું તો તોય તમે કહો તો હું તો ઓડિયો તો મૂકી દઈશ, પણ હા તમે હા આ વિચાર્યું છે કાંઈ એમ એટલા માટે મેં તમને પૂછ્યું એમ. સાહેબ હાલ પૂરતું તો કઈ વિચાર્યું ને નથી યાર. તમારા મકાન મિલકતમાં શું છે તમારી એક? મારી કારણે સાહેબ એક વડોદરામાં ફ્લેટ છે યાર. વડોદરામાં એક ફ્લેટ છે, બીજું? બીજું તો સાહેબ શું છે અને અચ્છા અને સાહેબ મારે તમે ક્યાં રહ્યો છો, ક્યાં તમે? હું સાહેબ વડોદરા રહું છું. એક મિનિટ તમારું નામ પેલા લખાવી દો. ચાલો, શું નામ આખું તમારું? મારું નામ સાહેબ મહેન્દ્ર કે સોલંકી. મહેન્દ્ર કે કે સોલંકી. સોલંકી હાજી. સોલંકી, બરાબર. હા. સોલંકી. અને રહેવાનું વડોદરા? મારો નંબર આ જ છે સાહેબ. મારો નંબર છે ને વડોદરા ને રહેવાનું તમારું? હાજી. આ તમારામાં પડ્યો છે ને એ જ મારો નંબર છે સાહેબ. હા હા, કાંઈ વાંધો નહીં. હાજી હાજી બોલો. તો હું એના માટે વિચારો તમે? સાહેબ મારે શું વિચારવું પણ યાર, મારી એક વસ્તુ છે સાહેબ હમ કે મારી એવી કોઈક હમ બેન જોઈએ, ભાઈ જોઈએ છે હમ કે જેને 4 વ્હીલર ચલાવવાની આવડત હોય. હમ એના સિવાય કોઈ ના જોઈએ. એની ફોર આદત હોય? વ્હીલર 4 વ્હીલ નું ડ્રાઇવિંગ એને આવડવું જોઈએ. અચ્છા, તેના પાછું ડ્રાઇવિંગ હોય તો આવડવું જોઈએ? હા એ શરત છે એટલે મારી. એ તો તમે તો તમારી શરતો તો ઊંચી છે ભાઈ. સાહેબ શું કરવું યાર, હમ એટલે ફોર દેખાતું નથી ફોર વ્હીલ સાહેબ. ફોર વ્હીલ છે તમારી એક? જી જી સર જી છે. તો ઈ કોણ હાજી. ચલાવે ત્યારે? અત્યારે તો સાહેબ કોઈક ડ્રાઈવર આઈને ચલાવે, કારણ કે અમે બે તો ચલાવવાને પાત્ર નથી યાર. હમ જી સર. એટલે આ એક શરત છે મારી હા હા કે ગમે તે કુળની હોય પણ એને 4 વ્હીલ ચલાવતા આવડવી જોઈએ, લાયસન્સ સાથે હોવી જોઈએ. હા. જી સર. નહીં, તમારી શરતો તો જોરદાર છે, પણ સામેવાળાની શરતોનું શું તમે? તમે તમારી ડિમાન્ડો બધી કહેતા જાવ છો કે એને આ આવડવું જોઈએ, એને આ આવડવું જોઈએ, પણ એના માટે તમે શું વિચાર્યું? હું એમ કહું છું. ના સાહેબ, આ એક જ ડિમાન્ડ મેં મૂકી છે, બીજી કોઈ જ નથી મૂકી સાહેબ. એક ડિમાન્ડ તો એ અઘરી છે ને, કઈ ફોર વ્હીલ આ 60 ના. વર્ષની ડોશી ફોર વ્હીલ થોડી આવડતી હોય. હે, તમે કહો 60 વર્ષની ડોશી એટલે ફોર વ્હીલ કેમ આવડે એમ? ના ના સાહેબ, એ વાત તો હે હે હકીકતની છે. પણ હા ઘણા ચલાવે છે, ઘણા નથી ચલાવતા, એવું હોય ને સાહેબ. હા. જે પહેલાના બહેનો હોય, જે પહેલાની બહેનો હોય હમ. એને કદાચ આવડતી હોય એવું બને ને યાર. હે હા, કારણ કે અમે સાહેબ બંને ડિસેબલ પર્સન છે. જો મારાથી કમરનો પ્રોબ્લેમ છે, મને મણકાનો, હમ ને આંખો નથી, પ્લસ મણકા ઘસાઈ ગયા છે, અને મારી વાઈફ છે એને ઢીચણ ઘસાઈ ગયો છે સાહેબ. પરિસ્થિતિ આ ઉભી થઈ છે. એટલે ટૂંકમાં તમારે એટલે એટલે સેવા અમને માટે એક બાઈ જોઈ છે, બરાબર ને? એટલે અમને બંનેને ફેરવવા 4 વ્હીલમાં એક ભાઈ બેન જોઈએ છે સાહેબ. વાહ ભાઈ વાહ, તમને હું જલસો ભાઈ કરાવો, પણ એનું તો જે થવું હોય થાય, એમ કહેવાનું તમારું. ના ના સાહેબ, એવું તો નથી એના માટે કહેવાનું. હું તમે આમ ફ્લેટ છે, હું કેટલાનો ફ્લેટ હશે તમારો? ફ્લેટ છે ઈ હે તમારી આગળ જે ફ્લેટ છે, મકાન, જી સર. એની કિંમત શું હશે? સર મેં એને 40માં વેચાણ લીધેલો. 40 લાખમાં લીધો તમે? હા, 40 પેટીમાં લીધેલો છે. અચ્છા, બરાબર. હા બરાબર છે. તો તમે છે ને એવું જી. કરી શકો કે ભાઈ જે આવશે એ અમારી બંનેની ગેરહાજરીમાં, કોઈ બાળકો તો છે નહીં, તમારા સંતાન છે? ના, 1 ચાઇલ્ડ છે સાહેબ, 1 ફિમેલ છે. એટલે એક દીકરી છે? હા, એક ડોટર છે સર. હા, તો તમારે એના માટે જે તમારી એ સાથે જોડાય એને હા તમારે એ રીતે સલામતી આપવી જોઈએ કે જે ફ્લેટ મારો રહ્યો એ અમારી બંનેની ગેરહાજરીમાં પછી એને મળી જાય એમ.
હા એ વાત સાચી છે સાહેબ બરાબર. તમારી. પછી દીકરી હક એટલે કરવા તો આવે મેં તો કહ્યું કે તમે દીકરી હક કરવા આવે તો એને ન મળે એમાં, બરાબર. ના એ તો વાત એવી રીતે સાચી છે તમારે સાહેબ. સલામતી આપવી પડે. બીજું, ફોર હા વ્હીલ લ્યો પણ એના નામે લેવી પડે તમારે, જે આવનારું વ્યક્તિ હોય એના નામે, બરાબર. અને સાહેબ અને અને ત્રીજું કે નહીં સાહેબ એક મિનિટ સર હું અટકાવું જરા. જી એ જી. 4 વ્હીલ છે ને એ સાહેબ મારા નામે છે હમણાં. અચ્છા, એ તો છે જ તમારે, એટલે બીજો કોઈ સવાલ નથી. હાલો, એ તો જી બરાબર હા છે. બોલો પણ આગળ આગળ એ બોલો. પણ તમારી ઘેર અહીંયાથી થાય ત્યારે એને મળી જાય, બરાબર ને? જી સર એ એવું બરાબર. કરવું પડે ને તમારે, એને સલામતી માટેની આ તો વાત કરું છું. પણ સાહેબ બેબીને પણ કંઈક ટકાવારી મળવી જોઈએ ને એને અમારી ના, નહીં. ઘેર આવે. તો તમારી સાથે કોણ જોડે? હાલો, ઈ કયો. બેબીને તમે આપવા માંગતો તો બેબીને જ કહો ને, સેવા કરે તમારી. એને જોતી હોય મિલકત, એને માની લો કે આ મિલકત જોતી હોય, તો એને દીકરી જમાઈ તમારી સાથે રહેવું જોઈએ, અથવા એની સાથે તમને બોલાવી લેવા જોઈએ, જેથી કરીને તમારો 40 લાખનો ફ્લેટ એને મળી જાય, તમારી 4 વ્હીલ જે કાંઈ 5-7 લાખની હોય એ મળી જાય, અને તમે જેટલું જીવો એટલો સમય તમારી સેવા કરે. પેન્શન તો તમારે આવે જ છે. તો જી એ સાહેબ. દીકરીને પૈસા જોતા હોય તો આ રીતે તમને સાચવવા જોઈએ. હું મારી ગણતરીથી વાત કરું છું. તમારી દીકરીને જે મગજમાં હાલતું હોય ઈ. પણ જો એને જોતું હોય તો આ રીતે કરવું જોઈએ ને, કાં નવા પાત્રને તમારે બધું દેવું જોઈએ, તો તમારી સાથે કોઈક મૈત્રી કરારથી જોડાય તમારી સાથે, બરાબર ને? પણ સાહેબ 100% તો યાર કેમનું આપી શકાય એ એક હવે વિચારવા તમારે જેવું. સેવા તો 100% જોઈ છે ને, કે એક દિવસ સેવા કરે ને એક દિવસ નો કરે, એવું જોઈએ છે એમ? એક દી તમારી સેવા કરે એક દી નો કરે, એવું જોઈએ? કે ના ના 100% સેવા કરે એવું જોઈએ? ના ના સાહેબ 100% જોઈએ નહીં. હા, તો જો 100% જોતું તો 100% એને આપવું પડે ને તમારે. સારું ચલો ને એવું રાખો સાહેબ, ચલો ને હા, એવું બસ. રાખો. હા, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેળ દેવું. જી તમારા સાહેબ ભાગ જી. હોય તો કદાચ મેળ આવી જાય. બાકી અઘરું તો છે જ તમારો કેસ. તમારે ફોટો મૂકવો જ તમારે? ફોટો સાહેબ મને ચાલશે યાર, અપલોડ તમે કરી દેજો ને તમારી રીતે અંદાજથી. હું તો ગમે એનાથી કરી દે, મને કાંઈ વાંધો નથી. આ તો તમારે મેલો હોય તો. ના એટલે તમે કદાચ વિડીયો કોલ કરો ને મારો ફોટો સ્કેચ કરી લો તો કદાચ થઈ ના જાય એમ. ના, એ કાંઈ જરૂર નથી. આપણે એમના મેલી દઈશું, બરાબર ને? બરાબર છે સાહેબ, બરાબર છે યાર. ભલે, કાંઈ વાંધો નહીં. મૂકીએ આપણે. હાલો, તમારો પણ સાહેબ મારી એક કન્ડિશન ધ્યાન આપજો હવે. કઈ કઈ કે કન્ડિશન? આ ફોર વ્હીલ ની ખાસ કન્ડિશન છે મારી. હા, પાકું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બરાબર ને? હા સર, હા સર, ભલે ભલે ભલે. ચોક્કસ. ઓકે ઓકે. હા, ઓકે સર, થેન્ક યુ સર, આવજો. આવજો. હાજી હાજી. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો